બરોડા બાર એસોસિએશનના પ્રેસિડેન્ટથી લઈને મેનેજિંગ કમિટી મેમ્બરની ચૂંટણી આગામી 20મી ડિસેમ્બર યોજાનાર છે, જેના ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ થયું છે। વડોદરા વકીલ મંડળની આ ચૂંટણીમાં 3097 સભ્યો ભાગ લેશે। અત્યાર સુધીમાં પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરવામાં આવ્યા છે, જ્યારે ઉપપ્રમુખ માટે 3 ફોર્મ ભરવામાં આવ્યા છે, ત્યારે મેનેજિંગ કમિટીમાં 17 થી 18 ફોર્મ ભરાયા છે। બરોડા બાર એસોસિએશન કુલ 18 હોદ્દા પર આગામી 20મી ડિસેમ્બરે ચૂંટણીની જાહેરાત કરી હતી। મતદારોની લિસ્ટ તારીખ 26 નવેમ્બરે બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા 2 થી 6 ડિસેમ્બર તારીખ રાખવામાં આવી છે। આગામી 20મી ડિસેમ્બરે સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી મતદાન કરી શકાશે, ત્યારે દરેક હોદ્દાના મતગણતરી બાદ ચૂંટણીના પરિણામ જાહેર કરાશે। 18 હોદ્દાઓની વિશેષ 2 જગ્યા મેમ્બર ઓફ મેનેજિંગ કમિટીના સભ્યો હેઠળ મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે। બરોડા બાર એસોસિએશન દ્વારા બહાર પાડવામાં આવેલી સભ્યોની અંતિમ યાદીમાં 3097 સભ્યોના નામ જાહેર કરવામાં આવ્યા હતા। આ સભ્યો મતદાનમાં ભાગ લેશે। ચૂંટણીના પગલે વકીલ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે। તારીખ 20/12/2024ના રોજ વડોદરા વકીલ મંડળની ઐતિહાસિક ચૂંટણી થવા જઈ રહી છે। એમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હું વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં જનરલ સેક્રેટરીના પદ માટે મારી ઉમેદવારી નોંધાવી છે। છેલ્લા 2011ની સાલથી 2008ની સાલથી હું વકીલાત કરું છું। 2011ની સાલમાં હું સૌપ્રથમ કમિટી મેમ્બર તરીકે મારી ઉમેદવારી નોંધાવી હતી। ત્યારથી આજ દિન સુધી અલગ અલગ પોસ્ટ ઉપર મને વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓનો ખૂબ જ પ્રેમ મળ્યો છે, અને આ વર્ષે પણ મને મારા વકીલશ્રીઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ છે કે આવનારી જે ચૂંટણી છે અમારી, એમાં 20 તારીખે મારો જ્વલંત વિજય થશે અને મારા વડોદરા વકીલ મંડળના વકીલશ્રીઓ મને ફરી એક વખત તેમની સેવા કરવાની તક આપશે। વડોદરા વકીલ મંડળની 2024-2025ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। જોરશોરથી વડોદરા વકીલ મંડળના તમામ વકીલશ્રીઓ જેઓએ ઉમેદવારી કરી છે તે બધાએ જોરશોરથી તૈયારી ચાલુ કરી છે। મેં પોતે દર વખતની જેમ આ વખતે મારું નામાંકન ભરવા માટે મેં પ્રમુખ પદે ઉમેદવારી કરી છે। મારા વાલા તમામ સિનિયર એડવોકેટશ્રીઓ જેઓને મારે નતમસ્તક કોટી કોટી વંદન છે। મારા જુનિયર વાલા મારા વકીલ મિત્રો તથા મારા બહેનોને તમામને મારા વંદન છે, અને હું તેઓને જણાવવા માગું છું કે ફરી એક વખત મને ઉપપ્રમુખ પદની ઉમેદવારીમાં ચૂંટીને લાવે તેવી મારી નમ્ર વિનંતી છે। 20મી તારીખે જે ચૂંટણી છે વડોદરા વકીલ મંડળની, તેમાં ગઈકાલ સુધી કે અત્યાર સુધી આપણે કહીએ તો પ્રમુખ પદ માટે 2 ફોર્મ ભરાયા છે, ઉપપ્રમુખ માટે 3 ફોર્મ ભરાયા છે, જોઈન્ટ સેક્રેટરીમાં 1 છે, અને મેનેજિંગ કમિટીમાં 17 થી 18 ફોર્મ ભરાયા છે। 20મી આપણે બાજુની બિલ્ડિંગ આપ જોઈ શકો છો, બી બિલ્ડિંગ છે, ત્યાં યુઝ્યુઅલી વોટિંગ કરતા હોઈએ છીએ, જેમાં આલ્ફાબેટિકલ ઓર્ડરમાં અમે અલગ અલગ ટેબલ ગોઠવીશું, અને જેથી કરીને મતદારોને બહુ તકલીફ ના થાય, બહુ મોટી લાઈન ના લાગે, અને સિનિયર વકીલશ્રીઓ જે આવશે તેમને લાઈન વગર અમે ડાયરેક્ટ અંદર લઈ જઈશું વોટિંગ માટે, અને શેડ પણ વ્યવસ્થિત મારી દઈશું, જેથી કરીને તાપમાં પણ વકીલ મિત્રોને ઊભું ન રહેવું પડે। મહિલાઓ માટે પણ અલગ લાઈન હોય છે જ। આમ તો ગયા વર્ષે પણ આપે જોયું હશે કે અમે ઉમેદવારો જે પ્રચાર કરે છે એડવોકેટ હાઉસની અંદર જતા પહેલા, એ લોકો માટે એક અલગ બેરિકેડ આખું બાંધી દીધું, જેથી કરીને મતદારો ખુલ્લો પેસેજ મળે અને કોઈ પણ આડઅડચણ વગેરે જઈ ના શકે। એટલે એ વ્યવસ્થા આ વખતે પણ કરીશું।